મારું નામ સોનિયા છે. મારી ઉંમર માત્ર 27 વર્ષની છે. મારા લગ્ન માત્ર 3 મહિના પહેલા જ થયા છે, પરંતુ મને હવે લાગે છે કે આ સુંદરતા મારા માટે કોઈ કામની નથી, કારણ કે મારા પતિ બીજા શહેરમાં નોકરી કરે છે અને તેથી તે લગ્ન બાદ હજુ સુધી ઘરે આવ્યા નથી. મારા સાસરિયામાં મારો 18 વર્ષનો દેવર, મારા સસરા અને તેની માતા રહેતા, પણ મારી સાસુનું 2 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેથી જ મારા પતિ મને તેની સાથે ન લઈ ગયા, કારણ કે મારે ઘર સંભાળવાનું હતું. હવે મારી લાગણી સમજવા માટે અહીં કોઈ ન હતું. મારું લોહી અંદરથી ઉકળતું હતું, જેને કોઈને કરવા માટે જરૂરી હતી. પરંતુ મારા પતિ છેલ્લા 3 મહિનાથી આવ્યા નહોતા. તેથી જ મારી નજર મારા દેવર પર પડી. તેની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં ઓછી હતી અને તેનું શરીર પણ પાતળું હતું, પણ તેનું કદ તેના શરીર કરતાં મોટું હતું. મારા દેવરનું નામ રાહુલ હતું અને આ વખતે તે કોલેજમાં પ્રાઇવેટ એડમિશન લીધું હતું. એટલા માટે તે આ દિવસોમાં ઘરે જ રહે છે અને મારા સસરા વૃદ્ધ હોવાથી હંમેશા તેના રૂમમાં આરામ કરે છે. આમ તો હું રાહુલને જોતી જ નહોતી, પણ જે દિવસે મેં રાહુલનો મોબાઈલ જોયો તે દિવસે મારી તેના પ્રત્યેની નજર બદલાઈ ગઈ અને રાહુલને લાગ્યું કે ઘરે કોઈ નથી. તેથી તે તેના મોબાઈલ સાથે રમી રહ્યો હતો અને તેના રૂમમાં વિડીયો જોતો હતો. વિડીયોનો અવાજ સાંભળતા મારી નજર તેના રૂમની બારી પર પડી. તો મિત્રો, મારા હોશ ઉડી ગયા. છેલ્લા 3 મહિનામાં મેં પહેલીવાર આવા મોબાઈલના દર્શન કર્યા હતા. રાહુલ તેના હાથ વડે ધીમે ધીમે મોબાઈલને સેલાવી રહ્યો હતો અને તે દિવસથી મને રાહુલનો મોબાઈલ વાપરવાનું મન થયું. તે દિવસે મેં મારા પતિને પણ ફોન કરીને ઘરે આવવા માટે કહ્યું કે હવે તમે આવી જાઓ, મારાથી આ સહન નથી થતું. હું પણ એક સ્ત્રી છું, ક્યાં સુધી આ બધું સહન કરું? પણ મારા પતિએ મારી પાસે માફી માંગતા કહ્યું, જો સલોની, હું તારી બેચેની સમજી શકું છું, પરંતુ હજુ 2 મહિના સુધી મને રજા નહીં મળે, કારણ કે કંપનીએ કેટલા નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જેના કારણે તમામ કર્મચારીઓને ડબલ શિફ્ટમાં કામ કરવું પડે છે. તેથી 2 મહિના રજા મેળવવી અશક્ય છે. હજુ 2 મહિના રાહ જોઈએ સોનું, પછી તો તને લઈ લઈને માલામાલ કરી દઈશ. આટલું કહીને તેણે હસીને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. પછી હું સૂઈ ગઈ. સવારે મેં બધા માટે નાસ્તો તૈયાર કર્યો અને રાહુલ માટે સ્પેશિયલ નાસ્તો રૂમમાં લઈને ગઈ. હું રાહુલના રૂમમાં ગઈ તો મેં જોયું કે રાહુલ હજી પણ સૂતો હતો અને તેનો મોબાઈલ સાયલેન્ટ હતો. તેને જોઈને હું મારા પર કાબુ ન રાખી શકી અને મેં તેને સ્પર્શ કરી લીધો. મોબાઈલને અડતા જ મારા શરીરમાં ઇલેક્ટ્રિક શોક લાગી ગઈ. પણ પછી મેં જોયું કે રાહુલ જાગી ગયો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો. આ પછી હું ઝડપથી પાછો હટી ગઈ અને કહ્યું કે દેવરજી, હવે ઉઠી જાઓ, સવાર થઈ ગઈ છે. આ પછી રાહુલે મને ગુડ મોર્નિંગ કહ્યું અને તેનો ચહેરો ધોવા ગયો. હું પણ ત્યાં બેસી વિચારવા લાગી કે કદાચ રાહુલે કંઈ જોયું નથી ને. પછી અમે બંને ભાભી અને દેવરે એકબીજા સાથે વાતો કરતા કરતા નાસ્તો કરવા લાગી. ત્યારે મેં પેટમાં દુખાવાનું બહાનું બનાવ્યું. આ જોઈ રાહુલ ગભરાઈને પૂછવા લાગ્યો, શું થયું ભાભી? મેં રાહુલને કહ્યું કે રાહુલ, મને ખબર નથી કે આજ સવારથી મારા પેટમાં કેમ દુખાવો થઈ રહ્યો છે. ત્યારે રાહુલે કહ્યું, ભાભી ઊભા રહો, હું તમારા માટે પેટમાં દુખાવાની ગોળી લઈ આવું છું. પણ મેં જાણી જોઈને પેટમાં દુખાવાનું બહાનું બનાવ્યું હતું, જેથી હું રાહુલને બાહોમાં લઈ શકું. પછી મેં તેને રોક્યો અને કહ્યું, રાહુલ, મેં પેટમાં દુખાવાની ગોળી ક્યારની લઈ લીધી છે, બસ તમે મારું પેટ દબાવી આપો. થોડી વાર તે વિચારમાં પડી ગયો, પણ મારી પીડા જોઈને તે દોડીને બેડ પર બેસી ગયો અને મારું પેટ દબાવવા લાગ્યો. તેની નજર પણ અહીં અને તહીં જતી હતી. ત્યારે મારા સસરાના ઘરમાં આવવાનું અવાજ સંભળાય. તો મેં રાહુલને કહ્યું કે ઠીક છે, ચાલો હું રસોઈ કરું છું. આજે પપ્પાને બજારમાં જવાનું છે. આ પછી મેં રસોડામાં જઈને ભોજન તૈયાર કર્યું અને મારા દેવર માટે રોટલી તૈયાર કરી. ત્યારે રાહુલ પાછળથી રસોડામાં આવી રહ્યો હતો. તેને જોઈને મેં પહેલેથી જ મારું પલ્લું નીચે કરી નાખ્યું. ત્યારે રાહુલની નજર મારા પર પડી. ત્યારે તે મારી સામે જોતો જ રહ્યો, કારણ કે હું સંપૂર્ણપણે પરસેવામાં તરબોર હતી. રાહુલને જોવાનું નાટક કરીને મેં નીચે ઝૂકીને મારો પલ્લું ઉપાડ્યું અને રાહુલને સ્વર્ગના દર્શન કરાવી દીધા. રાહુલે કહ્યું, ભાભી, તમે કહો તો તમને હવા નાખી દઉં? ત્યારે મેં રાહુલનો પગ ખેંચતા કહ્યું કે તમારી ભાભી બહુ પરેશાન છે અને તમે હજી વાતો બનાવી રહ્યા છો. આ પછી રાહુલ મારી પાસે બેસી ગયો અને મને પંખાથી હવા નાખવા લાગ્યો. ત્યાં સુધીમાં મારા સસરા બજારમાં ચાલ્યા ગયા હતા. હું ઊભી રહીને રોટલી બનાવતી હતી. ફરી મેં જાણી જોઈને પલ્લું નીચે કરી અને રાહુલને કહ્યું, આજે પિન નથી લગાવી એટલે તે વારંવાર નીચે પડી રહ્યો છે, તમે તેને સંભાળો. તો રાહુલે કહ્યું, ના ભાભી, હું તે કરી શકતો નથી, તમે જાતે જ કરો. મેં કહ્યું, અરે, મારા હાથ ખરાબ છે તેથી હું તમને કહી રહી છું, નહીં તો હું જાતે જ કરી લેત ને. આ પછી રાહુલ પલ્લુને ઠીક કરવા લાગ્યો. પલ્લુને ઉપર કરતી વખતે રાહુલ ઉપર તરફ પણ જોયું નહોતું. તે ખૂબ જ સીધો છોકરો હતો, તેથી જ ક્યારેક મને લાગતું કે કદાચ હું તેની સાથે ખોટું કરી રહી છું. પણ મારી અંદર લાગણીઓ એટલી પ્રબળ હતી કે હું કંઈ જોઈ શકતી નહોતી.
મારા સસરા બજારમાં ચાલ્યા ગયા, એટલા માટે ઘરે મારા અને મારા દેવર સિવાય કોઈ નહોતું. તેથી આજે મેં મન બનાવી લીધું કે આજે હું રાહુલના ઘોડા પર સવાર થઈ જ જઈશ. રાહુલ હજી મારી સાથે એ રીતે જોઈ રહ્યો ન હતો. આજે આખો દિવસ રાહુલને પાછળ ફરતી રહી અને તેને ફસાવવાનો પ્રયાસ કરતી રહી, પણ રાહુલનો દિમાગ માત્ર ઉપર નીચે જ રહી જતો. તે મારી સાથે આવી વાત કરતા પણ શરમાતો હતો. સાંજે અમે બંને બેસીને જમતા હતા, ત્યારે રાહુલે આખરે મને કહી જ દીધું કે ભાભી, લાગે છે કે આ દિવસોમાં તમારી તબિયત સારી નથી, એટલા માટે તમારે થોડા દિવસ ભાઈ સાથે રહેવા જવું જોઈએ. અહીં હું બધું સંભાળી લઈશ. સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા. રાહુલે કહ્યું, બસ કરો, હવે રહેવા દો. છેલ્લા 2-3 મહિનાથી હું કેટલી પરેશાન છું તે કોઈ જાણતું નથી. ના તમારા ભાઈને મારી ફિકર છે, ના તમને. મને રડતી જોઈ રાહુલ મારા આંસુ સાફ કરવા લાગી અને પછી રાહુલને ગળે લગાડી અને હું રડવા લાગી. મને ખબર ન શું શું બોલવા લાગી. હું રાહુલને કહેવા લાગી કે મને તમારામાં તમારો ભાઈ દેખાય છે, તેથી જ ક્યારેક હું તમારી પાછળ ફરવા લાગુ છું. પ્લીઝ ખરાબ ના માનતા રાહુલ. રાહુલ કહેવા લાગ્યો, ભાભી, તમારી વાત મને કેમ ખરાબ લાગે? તમારા જેવી પત્ની તો નસીબ વાળાને જ મળે છે. રાહુલનો હાથ પકડીને તેને રોક્યો ને પૂછવા લાગી કે તો તમે મારાથી આટલા દૂર કેમ જાઓ છો? શું હું તમને સારી નથી લાગતી? હું તમારી ફ્રેન્ડ જેટલી સુંદર નથી? તો રાહુલે કહ્યું, ના ભાભી, એવી કોઈ વાત નથી. મારે કોઈ ફ્રેન્ડ પણ નથી. એટલે મેં મારું માથું તેના ખોળામાં મૂક્યું અને કહ્યું, તો મને બનાવી લો. કેમ આટલે તડપાવો છો? તમે તમારા ભાઈ જેવા છો. તો તે મારી વાત સાંભળશે ન તો તમે. તો રાહુલે કહ્યું, પણ ભાભી, તમે તો મારી ભાભી છો અને આ ભાભી સાથે આવું કરવું ખોટું છે. આજે મારું રડવું રાહુલ માટે થોડું ભાડે હતું અને તેથી તે મને તેના હૃદયની બધી વાત કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, ભાભીજી, હું તમને જોઉં છું ત્યારે મારા શરીરમાં પણ કરંટ દોડવા લાગે છે. તે દિવસે જ્યારે મેં તમને પરસેવાથી લથપથ જોયા હતા ત્યારે તમારી સાથે આટલું કહીને તે ચૂપ થઈ ગયો. મેં તેને કહ્યું કે મને આગળ તો જણાવો. આજે હું તમારી પાસેથી બધું સાંભળવા માંગુ છું. જો તમે મને આ પહેલાં કહ્યું હોત તો હું ક્યારની તૈયાર થઈ જાત. પછી હું ખુશ થઈ ગઈ. હું પલંગ પર બેસી ગઈ અને રાહુલને કહ્યું કે બોલો, દૂધ પીશો? તો રાહુલે કહ્યું, અરે ભાભી, મેં હમણાં ડિનર કર્યું છે, તેના ઉપર બપોર થઈ ગઈ છે, સાંજે પીશું. મેં કહ્યું, અરે દેવરજી, તમે તો હજી બાળક છો, હું તે દૂધની વાત નથી કરતી. ત્યારે રાહુલનો ચહેરો લાલ થઈ ગયો અને તે શરમાઈને નીચે જોવા લાગ્યો. મેં કહ્યું, હવે શર્મામાં દેવરજી, બધું તમારે જ કરવાનું છે. ભાભી, આ મારું પહેલી વાર છે. તો હું હસવા લાગી અને તેને કહ્યું, ચિંતા ના કરો, મને અને તમને બંનેને ખૂબ મજા આવશે. હવે જલ્દી તૈયાર થઈ જઈએ. ત્યારે અચાનક ઘરનો દરવાજો ખોલ્યો, બેલ વાગ્યો. રાહુલે કહ્યું કે થોડી વાર રાહ જો, ત્યાં કોણ છે? કદાચ બાપુજી આવ્યા હશે. પણ હું બહાર ગઈ તો મને આશ્ચર્ય થયું, કારણ કે મારા પતિ ત્યાં ઊભા હતા. મેં કહ્યું, તમે? તેણે કહ્યું, હા, મારી રસમલાઈ, હું જ. આજે તારો પતિ સાક્ષાત પ્રગટ થયો છે. પંકજે દરવાજે મને તેના ખોળામાં ઉચકી લીધી. મેં કહ્યું, ચાલ, હું તને દિવસના તારા બતાવું. તને 3 દિવસ સુધી હું શ્વાસ પણ નહીં લેવાતો. મેં કહ્યું, છોડો, છોકરાઓ આવી હરકતો તો બંધ કરો, મને નીચે ઉતારો, રાહુલ આવી જશે. તે મને સીધી તેના રૂમમાં લઈ ગયા. થોડા સમય પછી મેં તેના માટે ભોજન તૈયાર કર્યું અને તે પછી ફ્રેશ થઈને પાછા આવ્યા. રાહુલ પણ તેને મળ્યો અને અમે ત્રણેય ભોજન કર્યું. મેં તેને પૂછ્યું કે તમે તો કહેતા હતા કે આગામી 2 મહિના સુધી તમને રજા નહીં મળે, તો પછી કેવી રીતે આવી? તેણે કહ્યું કે હું ફક્ત તારા માટે જ આવ્યો છું. જમ્યા પછી અમે બધા આરામ કરવા લાગ્યા અને સાંજ સુધીમાં સસરા પણ આવી ગયા. તેથી દરેક ખૂબ ખુશ હતા. પંકજે પણ તેની ઘણી વાતો સંભળાવવાનું શરૂ કર્યું અને રાત્રે ભોજન કર્યા પછી અમે સૂઈ ગયા. મેં રાત્રે પંકજ સાથે ઘણી વાત કરી અને તેણે પણ મને ઘણી બધી વાતો કહી. પરંતુ દિવસ દરમિયાન થાકી જવાના કારણે તે માત્ર અડધો કલાક જ લઈ શક્યા હતા. પરંતુ તે અડધા કલાકમાં મને સ્વર્ગ જેવું મહેસૂસ થાય છે. પંકજ 5 દિવસ હજી ઘરે રોકાવાના હતા અને આ 5 દિવસમાં તેણે મારી હાલત ખરાબ કરી દીધી. પછી હું બરાબર ચાલી પણ શકતી નહોતી. આ 5 દિવસ ક્યારે વીતી ગયા એ ખબર જ ના પડી. જો કે પંકજ માત્ર 3 દિવસની રજા પર આવ્યા હતા, પરંતુ મેં તેને 2 દિવસ વધુ રાખ્યા, કારણ કે હવે મને ખબર નથી કે તે ક્યારે પાછા આવશે. પંકજ પાછા ચાલ્યા ગયા હતા અને હું પણ ખૂબ ખુશ હતી. પરંતુ આ 5 દિવસ દરમિયાન હું રાહુલને ભૂલી ગઈ. પરંતુ રાહુલ જ્યારે પાછો આવ્યો અને પછી જે થયું તે હું સપનામાં પણ વિચારી શકતી નથી. મિત્રો, વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર એક નાની એવી કોમેન્ટ લખી નાખજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો.